नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणं एषो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणंच सव्वेशिं पद्मं हवै मंगलम् नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत समागम सुषुप्त चेतनने जागृत करनार, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતયનંત ભાવ વેદથી ભરેલી બલી, અનંતયનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. सकल जगत हित कारिणी धारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी છે. યાની જેને તમારા ખવીતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ ન
તણી વાણી જાણી તેને જાણી છે. ગોરો રાજ તણી વાણી નાણી તેને જાણી છે. સ્વાધ્યાયમાં શ્રી તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્ર એનો અધ્યાય 3 શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ઉપાય. એમાં આપણે 10મો અને 11મા શ્લોક ઉપર વિચાર ચાલી રહ્યો છે. શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પિતા વિના કદાપી પુત્રની ઉત્પત્તિ થતી નથી, તેમ ભેદ વિજ્ઞાન વિના કદાપી શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ થતી નથી. જેમ માતા વિના પુત્રનો જન્મ થતો નથી, તેમ સર્વ કર્મ શરીર અને સ્ત્રી પુત્ર આદિ સમસ્ત સંગમાં નિર્મમતા વિના શુદ્ધ આત્માનું ધ્યાન ઉત્પન્ન થતું નથી. તો ભેદ વિજ્ઞાન એ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું મૂળ કારણ છે. જે પદાર્થો સાથે આત્માની ભેળસેળ થઈ ગઈ છે, એ ભેળસેળમાંથી બધાય પદાર્થોને જુદા પાડી અને આત્માને જુદો તારવી અને ઉપયોગમાં પકડી અને બેસી જવું, એનું નામ ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. એના માટે વારંવાર જ્ઞાનીઓના બોધનો આશ્રય, જેટલા આપણા કશાય મંદ પાડી શકીએ એટલા પાડવાના. કશાય મંદ પડ્યા વગર આત્મજ્ઞાન થાય નહીં, અને આત્મજ્ઞાન થયા વગર કશાયોનો ક્ષય થાય નહીં. વૈરાગ્ય વગર પણ આત્મજ્ઞાન થઈ શકે નહીં. વૈરાગ્ય એટલે જગતના પદાર્થોમાં આસક્તિ છે એનો ત્યાગ થાય. જેમ જેમ રાગ ઘટતો જાય તેમ તેમ એનો અંદરમાં વૈરાગ્ય વધતો જાય. આપણને જગતના અનેક ચેતન અચેતન પદાર્થો પ્રત્યે અંદરમાં મોહયુક્ત રાગ છે. એ રાગ જીવને અંદરમાં આકુળ વ્યાકુળ કરી નાખે છે. અંતરંગ શાંતિ હણનારો આ રાગ છે. રાગ સાથે દ્વેષ પણ જોડાયેલો છે. એક સિક્કાની બે બાજુ છે, અને એ થવાનું મૂળ કારણ તો અજ્ઞાની જીવોને અજ્ઞાન છે. જ્ઞાનીઓને જે રાગ દ્વેષ થાય છે એ ચારિત્રમોની અસ્થિરતાના કારણે થાય છે. એટલે એને અલ્પબંધ પડે છે, કેમ કે એને આત્મજ્ઞાન થયું છે. એટલે એ રાગ કે દ્વેષના ભાવોમાં તદાત્મ્ય થતા નથી, પણ એના જ્ઞાતા અને દ્રષ્ટા રહે છે. તો એ વિશે આપણે થોડો વિચાર ચાલતો હતો. પરમ કૃપાળુદેવના પદના આધારે જળ અને ચૈતન્યનું પદ આપણે વિચારતા હતા કે જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. જળ અને ચેતન આ બે દ્રવ્યનો સ્વભાવ અલગ અલગ છે. એમાં આપણને ભેળસેળથી એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે કે આ દેહ એ જ હું છું, અને આ જળ પદાર્થના સંયોગ જેટલા છે એ મારા છે.
એ મને સુખ આપે છે. જો પૈસો બહુ હોય તો હું સુખી થઉં. દેશમાંથી મુંબઈમાં કેમ આવ્યા? સુખી થવા કે દુઃખી થવા? હે, સુખી થવા આવ્યા. સુખી થયા કે ના થયા? હે, સુખી થયા કે ના થયા? આપણે તો વ્યવહારથી બહારમાં જુઓ તો બધાને એમ લાગે કે આ સુખી છે, પણ હકીકતમાં જીવ દુઃખી થયો. દેશમાં જે શાંતિ હતી, જે વડના ઝાડ નીચે બેસતા, તળાવના કિનારે જતા અને નિર્દોષ વાતાવરણ, કોઈ ગામડાના જીવોમાં પ્રાય કપટ ઓછું હોય છે. અહીં તો વાતે વાતે કપટ. તો જળ પદાર્થોને તમે ગમે તેટલા ભેગા કરો, ગમે તેટલા તમે આમ જમીનની અંદરમાં દાટી દો, તમને તો સેફ ડિપોઝિટ વોલ્ટના હવે ભરોસા નથી રહ્યા. તો ગમે ત્યાં દાટી દો તો પણ એ તમારી સાથે કાયમ રહેવાનું નથી. અને કોઈ વસ્તુ પરિગ્રહ તમને સુખ આપે છે, શાંતિ આપે છે, એ અજ્ઞાન છે. એના નિમિત્તે આકુળતા વ્યાકુળતા દુઃખ જ થાય છે, પણ એ આપણી દ્રષ્ટિ સમ્યક યથાર્થ નથી. એટલે આપણને એમ લાગે છે કે આ વસ્તુથી મને શાંતિ મળે છે, સુખ મળ્યું છે. એ બધી બહારની સગવડ મળે, સુખ ના મળે. બહારના પદાર્થોના તમને સગવડ મળે. તો જળ અને ચેતન આ બે દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે. આપણે જળ નથી, ચેતન છીએ. જળ વસ્તુ તો આત્મા સાથે માત્ર સંબંધમાં, સંયોગમાં છે. હવે એ જળને પોતાનું કરવા માટે અનાદિકાળથી આપણે પ્રયત્નો કરીએ છીએ કે ગમે તેમ કહીને કંઈક મારું થાય. એક અણુ પરમાણુ પણ આ જીવનું, જળનું, આ જીવનું થઈ શકે નહીં એવી કોઈ વ્યવસ્થા નથી. અને થાય તો આ જળ થઈ જાય. કહે છે ને કે હું પૈસાવાળો, તો પૈસાવાળો એટલે પૈસા જળ કે ચેતન? પૈસા કેવા? જળ. અને હું પૈસાવાળો એટલે કેવો? હું જળવાળો. બરાબર. અમારા ત્યાં એક વખત ઘણા વર્ષો પહેલાં રામસુરી મહારાજ આવેલા. તપાગચ્છના બહુ મહાન આચાર્ય થઈ ગયા. હમણાં જ એમના ઘણા શિષ્યો છે અત્યારે. તો એમના વ્યાખ્યાન થાય એટલે હજારો માણસ આવે. બહુ જ અભ્યાસી પોતે, અને સંયમ અને મહાવ્રતોનું પાલન બહુ સૂક્ષ્મતાથી કરે. હવે જે એરિયામાં હોય ત્યાંના બધા જે આગેવાનો હોય એમના કાર્યક્રમ, વ્યાખ્યાનો ગોઠવે. હવે એ આગળ જેમ તમે અહીં બોર્ડ માર્યા છે આમંત્રિત, એમ એમની અંદરમાં આગળનો ભાગ ખાલી રાખે. અને એમાં જે ખાસ જૈન દર્શનના થાંભલાઓ હોય એમને આગળ બેસાડે. પેલા પાછળ આવે એ આગળ બેસે, અને આગળ આવે એ પાછળ બેસે. તો એક ભાઈએ વ્યાખ્યાન પૂરું થયું અને પ્રશ્ન સાહેબને કર્યો કે સાહેબ, બધે તો અન્યાય ચાલે, પણ અહીં તમારા દરબારમાં અન્યાય? કે કેમ ભાઈ, શું છે?
તો કે અમે સૌથી પહેલાં આવ્યા તો એમને પાછળ બેસાડ્યા, અને આ ધોળી ટોપીવાળા, ચાંચવાળી ટોપીવાળા પાછળ આવ્યા એમને આગળ બેસાડ્યા. એ વખત ધોળી ટોપીનો બહુ રિવાજ, હવે નથી નીકળી. હે, હા, મહાજન. તો કે આવો અન્યાય કરો છો? તો કે ભાઈ જો અન્યાય કંઈ છે નહીં, આ એ ન્યાય છે, આ પણ એક ન્યાય છે. કેવી રીતે ન્યાય છે? તો કે જો હું તમને એક દાખલો આપું છું, પછી તમે કહેજો, ને તમે ના પાડશો તો કાલથી નહીં બેસાડો, નહીં બેસવા દઉં. એ કહે શું છે? તો કે હોસ્પિટલની અંદરમાં તમે જાઓ છો, કેસ કઢાવો છો, અને લાંબી લાઈનો ઓપીડીમાં લાગતી હોય છે, લાગે છે ને? મોટી હોસ્પિટલમાં વધારે હોય. હવે તમે લાઈનમાં ઊભા છો, તમારો નંબર આગળ છે. હવે કોઈ માણસનો એક્સિડન્ટ થયો અને એને લોહીની ધારાઓ નીકળે છે. એમ્બ્યુલન્સ ગાડી એના માટે આવી, સાયરન વગાડતી. હવે આને લાઈનમાં ઊભો રાખો કે પહેલો લેવો? આને લાઈનમાં ઊભો રાખવો કે પહેલો લેવો જોઈએ? તમે કહો. તો કે સાહેબ ના, એ તો ઇમરજન્સી કેસ, જો લોહી વધારે નીકળી જાય તો એનો દેહ છૂટી જાય. તો કે આ આગળ બેઠેલા છે એ બધા ઇમરજન્સી વાળા છે. આગળ હવે તમે કહો કે બેસાડો કે ના બેસ? ના કે સાહેબ ઇમરજન્સી વાળાને તો પહેલા બેસાડો. એટલે આમંત્રિત તો બધા કેવા છે? આમંત્રિત તો બધા ઇમરજન્સી વાળા છે. તો જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. કર્મો જડ છે, આત્મા ચેતન છે. જે જે પદાર્થ તમારા નજરમાં દેખાય છે બધાય જડ છે. બંગલો તમારો જડ છે, ગાડી તમારી કે સાહેબ 50 લાખની છે ને, એ 50 લાખે જડ છે. 50 લાખ એ જડ છે, અને 50 લાખની ગાડી એ પણ જડ છે. હવે એ બે વચ્ચેનો ભેદ જેને સમજાય છે કે આ જડ છે એ તો સંયોગમાં છે, થોડો સમય રહેવાનો છે, અને એ જડ મારું થાય નહીં અને મને શાંતિ આપે નહીં. એ જડ સાથે જેટલું હું એટેચમેન્ટ રાખીશ એટલો હું જડ જેવો થવાનો. આચાર્યશ્રીએ અમને એક વખત બહુ સરસ વાત કરેલી, વિદ્યાસાગરજી મહારાજજીએ, કે એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે સાહેબ અહીં ઘણા કરે છે, એવું ત્યાંય કર્યો કે સાહેબ આટલી બધી સાધનાઓ કરીએ છીએ, 8-8 કલાક, 12-12 કલાક, છતાંય શાંતિ અમને કેમ મળતી નથી? તો મારા સાહેબે બહુ ટૂંકામાં કહી દીધું. મહાપુરુષો હોય એ બહુ સંક્ષેપમાં કહે. તો એમને શું કહ્યું કે જ્યાં એટેચમેન્ટ છે ત્યાં ડિટેચમેન્ટ કરો, અને જ્યાં ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ કરો, અને પછી શાંતિ ના મળે તો મારી પાસેથી લેજો. શું કહ્યું? કે જ્યાં એટેચમેન્ટ છે ત્યાં ડિટેચમેન્ટ કરો, અને જ્યાં ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ કરો, અને પછી શાંતિ ના મળે તો હું બેઠો છું. પરમ કૃપાળુ દેવે જેમ ગેરંટી લીધી ને કે માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા, અને પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે. અને છતાંય કોઈ તૈયાર થતું નથી ક્યાંય.
મોક્ષ બધાને જોઈએ છે, પણ સંસાર છોડ્યા વગર મળતો હોય તો લેવો છે. એવી સ્કીમો ઘણાની છે, ઘણી જગ્યાએ સ્કીમ છે એવી. વિતરાગના ઘરે તો વિતરાગતા સિવાય મોક્ષ નથી. રાગ દ્વેષનો અંશ પણ જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ નથી. જગતના જીવોને બંધ કરનારા આ રાગ દ્વેષ અને મોહમય પરિણામો જ છે. ગમે તેટલા શાસ્ત્રો વાંચો, તમે ભક્તિ કરો, ધ્યાન કરો, ચિંતન કરો, માળાઓ ફેરવો, પૂજાઓ કરો, સામાયિકો કરો, પ્રતિક્રમણ કરો, તપ કરો, ત્યાગ કરો, પણ રાગ દ્વેષ જો નહીં છૂટે તો તમે છૂટવાના અધિકારી કોઈ નથી. આનંદગંજી મહારાજે કીધું છે, રાગ દોષ જગ બંધ કરત હૈ, इनको नाश करेंगे, इनको नाश करेंगे, मर्यो अनंत काल ते प्राणी, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे, अब हम अमर भय ना मरेंगे, या कारण मिथ्या तदियो त्यज, क्यों कर देह धरेंगे, क्यों कर देह धरेंगे, अब हम अमर भय ना मरेंगे. તો જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, એ સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વ અને પરનો જેને યથાર્થ સમ્યક પ્રકારે શ્રદ્ધા થાય છે, સ્વ પરની, એ જીવ મોક્ષની બાજી જીતી જાય છે. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. અજ્ઞાનથી સાચો વિવેક આવવો દુર્લભ છે. તો સ્વરૂપ કેવું છે એ કહે છે, સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે, જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. પોતાનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ ચેતન નિજ. હું કેવો છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી અવિનાશી એવો આત્મા છું. અવિનાશી છું. જો મારા સ્વરૂપનો નાશ થવાનો હોત તો અનાદિકાળના પરિભ્રમણમાં હું અહીં સુધી પહોંચ્યો જ ન હોત. ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ, તો કેમાં ભળે તપાસ. તો પણ છીએ અને ન માનીએ તો પણ છીએ. હવે એ ચેતનના આ જળ પદાર્થો થઈ જાય એવું તો ત્રણેય કાળમાં કોઈનું બન્યું નથી, બનતું નથી, અને બની શકે એવી કોઈ શક્યતાઓ પણ નથી. જળ હંમેશા સંયોગ સંબંધમાં છે, એકત્વ સંબંધમાં નથી. કોઈ પણ બીજા દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે એકત્વ સંબંધ હોઈ શકે નહીં. બે દ્રવ્ય મળીને કોઈ દિવસે એક દ્રવ્ય થઈ શકે નહીં.
બે ચેતન મળીને પણ એક ચેતન થઈ શકે નહીં, બે જડ મળીને પણ એક જડ થઈ શકે નહીં. પરમાણુએ પરમાણુના અસ્તિત્વ અલગ અલગ અને ભિન્ન ભિન્ન છે. હવે એક પરમાણુ, એક રજકણ પણ આત્માની થઈ શકે નહીં. અને આખી જિંદગી આ જડની પાછળ આપણે હારી જઈએ છીએ. આ જળ પદાર્થો ભેગા કરવા માટે આખી જિંદગી દોડધામ, 24 કલાક. તમે જો મુંબઈની ગાડીઓ તમે તો બધા અનુભવી છો, અમે તો આમ છેટેથી જોઈએ છીએ, કોઈ દાડો ગાડીમાં બેઠા નથી ઘણા વખતથી. કેટલા ધક્કા મૂકી આમ લટકતા લટકતા જાય. હવે આપણને થાય કે આ મનુષ્ય છે કે આના કરતાં તો ઢોર સારા. તમારે ઉતરવું હોય તો તમારે ઉતરવાની મહેનત ના કરવી પડે, વચમાં ઉભા રહો એટલે તમને ઉતારી દે. અને ચડવું હોય તો વચમાં ઉભા રહો એટલે ધક્કો મારીને તમને ચડાવી દે વગર લિફ્ટે. કૂતરા જેવી જિંદગી છે શહેરના જીવોને. હું તો જોઉં છું, અશાંતિ અશાંતિ અશાંતિ, દોડધામ દોડધામ. આખી જિંદગી ભેગું કરવાનું ને એક સેકન્ડની અંદરમાં પાછું 70 વર્ષની મહેનત છે અને મેળવ્યું છે બધું એક સેકન્ડમાં છોડીને જતું રહેવાનું. ધન તો સાથે ના જાય, પણ સાથે શું જાય? કર્મના પોટલા. બસ. ખબર ના હોય હાથ ઊંચો કરો. આ વાતની ખબર ના હોય હાથ ઊંચો કરો. બધાને ખબર છે અને છતાંય બધા ગાફેલ છે. બધા ગાફેલ છે. જગાડનારા આવે તોય જીવ જાગતો નથી. ક્યારે જાગશો? કોણ જગાડશે? આ જ્ઞાનીઓ જગાડશે. અજ્ઞાનીઓ તમને જગાડી નહીં શકે. જે ઊંઘતો છે એ બીજાને શું જગાડવાનો છે? વિષયો, કષાયો, આ પરિગ્રહો, આરંભો, આ લૌકિક બધા વ્યવહાર, આ સંસારની બધી ખટપટો એ જીવને અધોગતિમાં ડૂબાડી દેશે. જીવને એમ છે કે હું બહુ હોશિયાર છું અને મારી બુદ્ધિ ભલભલા મોટા મોટા ઇન્કમટેક્સના ઓફિસરોને પણ બાટલામાં ઉતારી દે એવી છે. એન્ટ્રીઓ એવી નાખે કોમ્પ્યુટરમાં કે ચોપડામાં કે આમથી આમ નાખીને આમ ફરતી 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 ક્યાં નીકળી જાય ખબર ના પડે. પેલો સાહેબ કે કાંઈથી આવી હતી ને નીકળી ક્યાં? જૈસી બુદ્ધિ હરામ કી ऐसी हर पर होय, चलो जाए वैकुंठ में पल्लो न पकड़े कोई. જો આ કુબુદ્ધિ છે એને સુબુદ્ધિ કરવાની છે. જ્ઞાનીઓના બોધનો આધાર લઈ અને જેટલી જેટલી તમે ઊંધી ચાલ ચાલશો, જેટલી ખટપટો કરશો, જેટલા વાંકા ચાલશો. કૃપાળુદેવે મહાવીર શાસન 53મો પાઠ લખ્યો છે મોક્ષમાળામાં, મહાવીર શાસન. અને એમાં લખ્યું છે કે મહાવીર સ્વામી ભગવાનના શિષ્યો વક્ર અને જડ થશે. એમાં લખ્યું છે. આ આગમનું વાક્ય છે પાછું. હવે આપણે ભગવાનની વાણી ખોટી પડવા દઈએ? વક્રના થઈને સીધા થઈએ તો ભગવાનની વાણી ખોટી પડે. હવે આપણે પડવા દઈએ? આપણા ભગવાન હોય ને આપણે એને ભગવાનનું તો માન રાખવું પડે ને, બીજાનું ના રાખો. તો સ્વરૂપ ચેતન નિજ અને જડ છે સંબંધમાં. સંબંધમાં છે, ઠીક છે. સંસારમાં છીએ એટલે જડ પદાર્થોની જરૂર થોડી પડે છે, એનો કોઈ નિષેધ નથી. પણ એની પાછળ પાગલ થઈ જવું, આખો મનુષ્ય ભાવ હારી જવો અને એની પાછળ ખોટા કરી અને અધોગતિમાં જવું એ કંઈ ન્યાયની વાત નથી. એ તો અજ્ઞાન છે.
તમારા ભાગ્યમાં જે લખેલું હશે એમાંથી એક નવો પૈસો તમને ઓછો મળવાનો નથી. ખ્યાલ આવે છે? સાચું કરશો તોય તમારું કંઈ જવાનું નથી. પણ ભગવાનની અને જ્ઞાનીઓની વાણી ઉપર ભરોસો નથી. એમ થાય છે કે બજારમાં બધાય ખોટા કરે છે અને જો આપણે ખોટા નહીં કરીએ અને હવે સાચું કરશું તો ઇન્કમટેક્સવાળા કે આગળના 10 વર્ષના ચોપડા કાઢીને બધા દંડ કરશે. પુણ્ય ઉપર ભરોસો નથી. 9 તત્વોમાં પુણ્ય નામનું પણ એક તત્વ છે. 9 તત્વોમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. તો 9 તત્વોમાં પુણ્ય નામનું પણ એક તત્વ છે. એનું કાર્ય શું? પુણ્ય કોને કહેવાય? તમે ચોરી કરીને મેળવો અને પૈસા થાય એ પુણ્ય કહેવાય કે ચોરી ના કરો ને એટલા જ પૈસા મળે એ પુણ્ય કહેવાય? મળવાનું છે, મળવાનું જ છે. તમે ઘેર બેસો તો ઘેર બેઠા પુણ્યનો ઉદય આવશે ત્યારે મળી જાય છે. કંઈ મહેનત નહીં કરો તોય મળશે. એમાં પુરુષાર્થ નથી, એમાં પ્રારબ્ધ છે. અને આત્માની પ્રાપ્તિ કરવામાં પુરુષાર્થ છે. જો મુંબઈમાં બનેલી એક વાત કહું છું, ઘણા વર્ષો પહેલાં, પુણ્યના ઉદયની, કે એક પારસી બાબા હતા. પારસી, સ્થિતિ એની બહુ ખરાબ. બનેલી વાત છો. નસીબ બહુ વાંકા. જે કંઈ કરવા જાય બધું ઊંધું પડે અને મિલકત એની ખલાસ થઈ ગઈ. પછી એને થયું કે ભગવાનને હવે જે કરવું એ કરશે, હવે આપણે કંઈ ધંધા કરવા નથી અને જે છે એમાં ગુજરાન થોડું ચલાવો, થોડું ખાઈને પણ. તો એની પત્ની કહે કે ભાઈ હવે તમે કંઈક કરો. આમને આમ તો હવે બધા આપણું ખલાસ થવા આવી ગયું બધું, હવે કંઈ આપણી પાસે રહ્યું જ નથી. તો એ કે મને ભગવાન ઉપર ભરોસો છે અને મારા પુણ્ય ઉપર પણ મને ભરોસો છે. મારા પુણ્યમાં હશે એમાંથી એક આટલું ઓછું થવાનું નથી. અને ભગવાન એમનામાં તો એમ ભગવાન કરતાં માનતા હોય કે ભગવાન જ્યારે રાજી થશે ત્યારે છાપડી ફાડીને આપશે. કે છપ્પર ફાડ કે દેતા હે કે પેલા એમના પત્ની કહે કે હજી સુધી તો કોઈને છાપરું ફાડીને આપ્યું નથી ભગવાને, અને તમને આપશે? તો કે મને ભરોસો છે. એમાં એક દિવસે એક ખાટ હિંચકા ઉપર બેઠેલા, હિંચકા ઉપર, વિલાયતી નડિયાનું ઘર હતું, હિંચકા ઉપર બેઠેલા. એમાં મુંબઈના બંદરે સ્ટીમર આવેલી અને એમાં સોનાની પાટો હતી, સોનાની પાટો. અને એમાં એ પેલી ટાંકીની અંદરમાં આગ લાગીને સ્ટીમરમાં ધડાકો થયો. તે સોનાની પાટ ઉડી અને એના નળિયા તોડીને એના ખોળામાં પડી. આ બનેલી વાત છે, બનેલી વાત છે. હે, હા, ધડાકો થયો. ઘણા ધડાકામાં મરી જાય છે અને ઘણા ધડાકામાં લાભ થાય છે. મને એક વખત આવો લાભ થયેલો. મારી વાત, સાચી વાત કહું છું. મારે એક વખત બહુ નાની 20-22 વર્ષની ઉંમરમાં સ્કૂટરનો એક્સિડન્ટ થયેલો. તો આ ગોળો ઉતરી ગયેલો છાતી, આ ખભાનો આ ગોળો આવે એવું એની ગાદીમાંથી ખસી ગયો. ઘણાની મણકાની ગાદી ખસી જાય છે ને, એને સોફા ના ફાવે, પછી કડક ખુરશીમાં બેસવું પડે, પાટ ઉપર સૂવું પડે. આમ આમ ગાદલા વગર ફાવે નહીં, પણ પછી પાટમાં જ સૂવું પડે. તો ઉદય એવો કે નજીકમાં જે બધા હતા ભેગા થઈ ગયા અને બરફ લાવીને મને ઘસ્યો. એટલે પેલો જ્યાં હતો ત્યાં ચોંટી ગયો ગોળો. આમ જો ઊંટ વૈદું થયું, ચોંટી ગયું. ઘણો પ્રયત્ન કર્યો પણ મેળ ના પડ્યો. હાર્ડવૈદ પાસે ગયો, એને પ્રયત્ન કર્યો. ડૉક્ટર પાસે ગયા, ઓર્થોપેડિક, એના પાસે ગયા, એ ના થયું. 12 મહિના સુધી હાથ આમ ના થાય અને આમને આમ રાખવો પડે ને વજન આમ ઉચકાય નહીં.
મને એમ થયું કે જિંદગીભરની ખોટ રહી ગઈ. લગભગ 1 વર્ષ પછી હું લાલ બસની અંદરમાં, અમારે એમટીએસની લાલ બસ આવે, તો સ્ટેશનથી હું લાલ દરવાજા આવતો હતો તો જગ્યા નહીં એટલે ઊભેલો. તો રીચી રોડથી ગાડી આવતી હતી, એમાં ચંદ્રવિલાસ હોટલ છે એની પાસે એક સાયકલવાળો બસને આડો ઉતર્યો એકદમ. એને એકદમ બ્રેક મારી એટલે મારો હાથ આમ હતો, આમ થઈ ગયો અને ગોળો ચડી ગયો અને 4-5 જણાના માથા ફૂટી ગયા. જો બનવાનું હોય છે તારે વગર દવાએ આ પતી ગયું. એક હાડ વૈદનો નવો પૈસો ખર્ચો થયો નહીં અને આ ચડી ગયું. હજી સુધી એમાં કઈ તકલીફ થઈ નથી. પુણ્યના ઉદયના કારણે તમને એટલો ભરોસો નથી નવતત્વ ઉપર. ભગવાનની વાણી છે. હું કશું ધંધો નથી કરતો, નોકરી નથી કરતો, તોય રોજ માલ પાણી ખાઉં છું. તમે નહીં ખાતા હોય ને તમારા ઘરવાળાએ તમને નહીં ખવડાવતા હોય, હું જ્યાં જમવા જાઉં છું ત્યાં 8-10 જણા પીરસનારા હોય છે અને જુદા જુદા ઘરથી કેટલાય વસ્તુઓ લઈને આવે છે. તો કોના કારણે મળે છે? હા, પુણ્યનો ઉદય પતી ગયો તો જારના સાસા. નળ સરખો રે રાજીઓ, જેની દમયંતી રાણી, અડધે વસ્ત્રે રે વનમાં ભમ્યા, ના મળ્યા અન્ન કે પાણી, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે, આત્મા દેવના જડિયા. આત્માએ જે પરિણામ કરી અને જે બાંધ્યું છે અને ઉદય આવે એટલે કોઈ એને ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર આઘું પાછું કરી શકે નહીં. તો સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. જગતના તમામ પદાર્થો જડ હોય કે ચેતન હોય એ આપણા માટે જ્ઞેય એટલે માત્ર જાણવા યોગ્ય છે. એ તમારા જ્ઞાનમાં જણાય એવો તમારો ને એનો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે. તમે જ્ઞાતા છો અને એ બધા જ્ઞેય એટલે જણાવવા યોગ્ય છે. બસ હવે એ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે, એના બદલે તમે એના માલિક થઈ જાઓ છો. આ મારું છે. એક મિત્ર હતા, હમણાંની જ વાત છે, અમારા ત્યાં ડૉક્ટર હતા, એને ઈડરની અંદરમાં રોડ ઉપરની જમીન હતી 2.5 એકરની, તો એને 2-3 લાખ રૂપિયામાં લીધેલી, આજથી ઘણા વર્ષો પહેલાં. તો એને રાખી મૂકેલી, ખેતી પેલું ખેડૂત એનો કરતો હતો અને અનાજ આવે લઈ જાય અને 20% એ પાંજરાપોળમાં આપતા ભાઈ. તો ભાવ એટલા બધા ગાંડા વધી ગયા કે અત્યારે એ જમીનના 50 કરોડ રૂપિયા છે. 50 કરોડ રૂપિયા. તો મને એમને વાત કરી, મને કે આમ છે, આ જમીન મારી બહુ કિંમતી થઈ ગઈ. મેં કીધું આ જમીનનો 500 વર્ષનો ઇતિહાસ કાઢો કે કેટલા માલિક બદલાઈ ગયા. કેટલા માલિક બદલાઈ ગયા. બસ તમને તો સાચવવા મળી છે, તમે એના માલિક થઈ શકો? માલિક થઈ શકો નહીં. કોઈ પર વસ્તુના તમે માલિક થઈ શકો નહીં. માલિક થવું એક ગુનો છે. પરદ્રવ્યનો માલિક જીવ થયો એટલે પરદ્રવ્યને પોતાનું માન્યું અને પોતે પોતાને ભૂલી ગયો. આ જ મિથ્યાત્વ છે. કોઈ પણ પર પદાર્થને પોતાનો માન્યો, આ મિથ્યાત્વ છે. કોઈ પણ પ્રભાવ વિભાવને પોતાનો માન્યો, ભલે એ આત્માની અવસ્થામાં જ થાય છે, છતાં એ આત્માનો સ્વભાવ ભાવ નથી, એ આત્માની વસ્તુ નથી. આત્મા એ વિભાવથી પણ જુદો છે.
ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સત્તામય છે. એટલે જગતના જે કંઈ પદાર્થ છે એ આપણા સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ રાખે છે, ધરાવે છે. કુટુંબીજનો પણ તમારા જ્ઞેય છે અને તમે એના જ્ઞાતા છો. એના તમે માલિક થશો તો માર ખાશો. અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. બસ જ્ઞાનીનો અને અજ્ઞાનીનો અહીં ફેર પડે છે કે જ્ઞાની બધાયના જ્ઞાતા રહેશે. એટલે એ બધાય પદાર્થનું ગમે તેવું પરિણમન થાય, વિભાવ રૂપે કે સ્વભાવ રૂપે, એમના પેટનું પાણી હલતું નથી. પરમ કૃપાળુદેવ પોતાના માટે એક વખત જગ્યા લખ્યું છે કે જગતને અને જગતની લીલાને અમે બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. અને આપણે તો કોઈ વસ્તુ મફત લઈએ જ નહીં ને. આપણે તો કિંમત ચૂકવ્યા વગર કોઈ વસ્તુ લઈએ જ નહીં. એટલે આપણે એની કિંમત ચૂકવીએ છીએ. કેમ કે એના માલિક થઈએ છીએ, એના કર્તા થઈએ છીએ અજ્ઞાન ભાવથી. તો સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. એ સ્વદ્રવ્ય નથી. જગતના તમામ દ્રવ્યો આત્મા સિવાયના આપણા માટે પરદ્રવ્ય છે. છય દ્રવ્ય પરદ્રવ્ય છે. અનંત આત્માઓ એ પણ આપણા માટે પરદ્રવ્ય છે. અને બધાય ધર્માસ્તિકાય હોય, અધર્માસ્તિકાય હોય, આકાશ હોય, કાળ હોય કે પરમાણુના સ્કંદો હોય કે પરમાણુ હોય, એ બધાય પરદ્રવ્ય છે. તમારી પાસે જે મિલકત છે એ પરદ્રવ્ય છે અને એના તમે જ્ઞાતા છો અને એ તમારું જ્ઞેય છે. એના બદલે આપણે માલિક થઈ ગયા છીએ, એ અજ્ઞાન છે. તમારી વસ્તુ છે એ ક્યારેય તમારાથી છૂટી ના પડે, અને છૂટી પડે એ તમારી વસ્તુ નહીં. આપણી વસ્તુ જ્ઞાન, દર્શન, આનંદ એ છે. એ ક્યારેય આત્માથી છૂટી પડે નહીં. આત્માનો સ્વભાવ છે. તો અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. આખું જગત એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. આવો અનુભવનો પ્રકાશ, અનુભવ જ્ઞાન, જેને અંદરમાં ઉલ્લાસિત થયો, પ્રગટ થયો, એને જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. હવે જડ પ્રત્યેનો જ્ઞાતા દ્રષ્ટા ભાવ, ઉદાસીનતા. પેલા માલિક હતો, હવે એનો ટ્રસ્ટી થયો. ટ્રસ્ટીને માલિકમાં ફરક ખરો કે નહીં? માલિકને અંદરમાં એ પદાર્થોમાં અહમ મમત્વપણું હોય. ટ્રસ્ટી એ સમજે કે મિલકત બીજાની છે, મારે ખાલી વહીવટ કરવાનો છે. બેંકના કેશિયરની જેમ એ રોજ લાખો રૂપિયાની નોટો ગણે, આપે. કોઈની ઓછી હોય, ખોટી હોય તો એ લે નહીં, બદલાવો, લાવો, આમ કરે. પણ એને બધી ખબર છે કે આ સાંજ પડે ને બેંક બંધ થાય એટલે આ પેટીઓ તિજોરીમાં મૂકીને મારે આમાંથી એક નવો પૈસો લેવાનો. આટલો બધો વહીવટ કરે છે, પણ કંઈ નહીં અંદરમાં, કોરો. અને આપણી ખિસ્સામાં 10ની નોટ પડી હોય તો કેટલી સાચવીએ. એનું એ કેશિયર પાછી એના ખિસ્સાની 10ની નોટ સાચવશે, એમાં એને મારાપણું. અને પેલા 10ની નોટના આખા બંડલના બંડલ હોય એમાં મારાપણું. જો આ એને ભેદ જ્ઞાન નથી, કેશિયરને ભેદ જ્ઞાન છે કે નહીં? તો આવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો, જેને આવું અનુભવ જ્ઞાન સ્વ અને પરનું થયું, સ્વનું સ્વસંવેદન થયું, સ્વની અનુભૂતિ થઈ, એને જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. હવે એ બધાનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. બસ
અને હકીકતમાં એ જીવ જ્ઞાતા દ્રષ્ટા જ છે. આત્મા જાણવા જોવા સિવાય બીજું કોઈ કાર્ય ક્યારેય કરતો નથી. ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં કોઈ પણ આત્મા એ માત્ર જાણનાર દેખનાર જ છે. પણ અજ્ઞાનીને એ ખ્યાલ નથી આવતો, એટલે એ હદ ઓળંગી અને એ પદાર્થોને પોતાના માને છે, એમાં સુખ બુદ્ધિ કરે છે, એને મેળવવા અને મેળવ્યા પછી જાય નહીં એના માટે રાત દિવસ પ્રયત્ન કરે છે, અને આખો મનુષ્ય ભાવ એ હારી જાય છે. વધવાપણું સંસારનું નરદેહને હારી જવું. બસ આ ઉદાસીનતા, કૃપાળુદેવે કહ્યું કે સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. સુખની સહેલી એકલી આ ઉદાસીનતા એટલે સાક્ષી ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ. બસ સાક્ષી ભાવથી જોયા કરો. તમે મ્યુઝિયમમાં જાઓ છો અને મ્યુઝિયમની અંદરમાં બધી પ્રાચીન વસ્તુઓ બધી ઘણી હોય છે, અને ત્યાં આગળ એક તકતી મારી હોય છે કે ઓનલી ફોર સી નોટ ટુ ટચ. ખબર છે ને બધાને? ઓનલી ફોર સી નોટ ટુ ટચ. એમ આખું જગત ઓનલી ફોર સી નોટ ટુ ટચ. આખું જગત ઓનલી ફોર સી નોટ ટુ ટચ. સમજો છો ને બધા? હા તો પાડો છો પાછા. તો આ સાક્ષી ભાવ જ સુખ શાંતિ આપનારો છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથ નો પંથ ભવ અંતનો ઉપાય છે. જડને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. દેહમાંથી જેને આત્મબુદ્ધિનો ત્યાગ કરી અને જે પોતાના ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપની અંદરમાં સ્થિર થયા, સમય ગયા, એવા રત્નત્રયધારી મુનિઓ નિર્ગ્રંથો, એમનો પંથ ભવ અંતનો ઉપાય છે. એ પંથે ચાલવાથી ભવનો અંત આવે છે. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે, દેહાધ્યાસ છે, ત્યાં સુધી જીવ સ્વરૂપની અંદરમાં સમાઈ શકતો નથી. જે સમજ્યા તે સમાઈ ગયા. ઘણા પ્રયત્નો બધા કરે છે આત્માની અંદરમાં સ્થિર થવાનો, પણ ક્યાંથી થાય? દેહાધ્યાસ છૂટ્યો નથી. એટલે સમયે સમયે એને શુભાશુભ ભાવો વિભાવો ચાલે છે, અને આશ્રવબંધ પણ ચાલે છે. સ્વરૂપમાં સમય જાઓ, આટલો જ ધર્મ છે. ધર્મ આટલો જ છે કે તમારા ઉપયોગ દ્વારા તમારા સ્વરૂપમાં સમય જાઓ, શાંત થઈ જાઓ. શાંતિ જોતી હોય તો બહારમાં ક્યાંય નથી. ગમે તેટલું કરોડો રૂપિયા ખર્ચો, વિશ્વના બધા દેશોમાં જાઓ, ફરો, ગમે તે કરો, પણ શાંતિ નથી. એક વર્તમાનમાં એક મોટા તાર્કિક થઈ ગયા, નામ નથી લેતો.
તો કેટલા એને પ્લેન ભેટ મળેલા, રોલ્સ રોય ગાડીઓ કેટલી ભેટ મળેલી, હજી સુધી એનો કોઈ આંટી નથી મારી, હજી સુધી. અને પહેલાંય ઘણા વખતથી 100-200 વર્ષમાં મેં જોયું નથી. અને તાર્કિકમાં ફર્સ્ટ નંબર આખું એને પેલી ત્યાંની અમેરિકાની યુનિવર્સિટીએ આખો એને પેલો આપેલો એને ખિતાબ. પછી એની સાથે કોઈક બીજા ધર્મગુરુઓને કંઈક મતભેદ પડ્યા એટલે ત્યાંની સરકારે એને કાઢ્યા. વિશ્વના લગભગ 70-72 દેશોમાં ફર્યા અને બધે અમેરિકાવાળાએ કહી દીધું કે આમને તમે રાખશો નહીં. એ ફરતા ફરતા ઇન્ડિયામાં આવ્યા અને આટલામાં જ તમારા કોઈક એમના ફોલોઅર્સ હતા, જૂ ગલીમાં જ આટલામાં જ. અને એ એમના ત્યાં આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. જો આ એકત્વ બુદ્ધિ છૂટી નથી એનું આ પરિણામ છે. આ માર્ગ તર્કનો નથી, ક્ષયોપશમનો નથી, અનુભવ જ્ઞાનનો છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. લોકો ધર્મના નામે અનેક પ્રકારના બાહ્ય પ્રયત્નો કરે છે. હવે ધર્મ તો આત્માનો સ્વભાવ છે. વત્થુ સહાવો ધમ્મો, આત્માનો સ્વભાવ એ આત્માનો ધર્મ છે. અને એ સ્વભાવનો આશ્રય કરવાથી પ્રગટ થાય. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. કૃપાળુદેવનું વાક્ય છે આ. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. તો જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ દેહાધ્યાસ તૂટે નહીં, કાયાની વિસારી માયા, એટલે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આ 3 ગાથાઓની અંદરમાં આખો આત્મસિદ્ધિનો સાર અને હજારો શાસ્ત્રોનો સાર આમાં આપી દીધો. ખોજક જોઈએ, દ્રષ્ટિવાળો જીવ જોઈએ, એમાંથી કાઢનારો જોઈએ મર્મ. આ તો કે લાલનું ડબલું છે. જોયા છે ને બધા? તમે તો ખેલ જોયા છે. હું તો એક વખત ઘણા વર્ષો પહેલાં ગયેલો. તે પહેલાં ડબલામાં આમ હાથ નાખે, ખાલી ડબલામાં આમાં હાથ નાખે કે જો કંઈ આમાં છે કે ના. પછી એને આમ મૂકે ટેબલ ઉપર, બધાની સામે, જો આખી સભાની સામે મૂકે. પછી કે જો કેટલા આમાંથી રૂમાલ કાઢું, કે નાના નાના ટુવાલો આપણે આ ખિસ્સાને હેન્ડકરચીફ. તો આમ કહીને આમ કાઢતા જાય, કાઢતા જાય, કાઢતા જાય. કેટલા 200-300નો ઢગલો કરી નાખો. અને પાછો આમ ઊંચું કરે, ખાલી હાથ નાખે, પાછો મૂકે ને પાછો કાઢે. આ દેહાધ્યાસ છૂટે તો આવો જાદુ થાય. દેહાધ્યાસ છૂટે તો આવો જાદુ થઈ શકે. તો આ કાયાની વિસારી માયા, દેહની મમતા છોડો, દેહનું અહમપણું છોડો. નહીં છોડો તોય તમને દેહ છોડી દેવાની છે, અને તમે દેહને છોડી દેવાનો છો. આનંદ ગંજીના એક પદમાં એમને મૂક્યું છે કે દેહ અને આત્માનો, કાયા અને આત્માનો સંવાદ ચાલે છે. કે મેં તને આટલા આટલા કેટલા કિંમતી ભોજનો ખવડાવ્યા, કેટલી હોટલમાં હજારની ડીશો ખવડાવી,
કેટલા તને કપડાં કિંમતી કિંમતી પહેરાયા, એક એક ડ્રેસ તમે જુઓ તો હજારો લાખો રૂપિયાના ડ્રેસ ચડાયા, તને દાગીનાઓ કેટલા કિંમતી પહેરાયા, તારા ઉપર કેટલા અત્તરની બાટલીનું ભેગું કરીએ તો આખા સમુદ્ર ભરાય એટલી અત્તરની બાટલીઓ અનાદિકાળથી આજ દિન સુધીમાં તારી પાસે નાખી. પાવડર કેટલા ચોપડ્યા છે પાવડરના ડબ્બા, ટન બનતું. તારી પાછળ મેં કેટલાય ભવો કાઢી નાખ્યા, હવે તો તું મારી સાથે ચાલ. આત્મા દેહને કહે છે છેલ્લી સ્થિતિમાં કે હવે તો મારી સાથે ચાલ. કાયા કહેશે કે તું બાવરો થયો છું, ગાંડો થયો છું, મૂર્ખા, હું તીર્થંકર જેવાની સાથે નથી ગઈ તો તારા જેવા હાલીમોવાની સાથે હું શું જઈશ? શું કહે? તીર્થંકર જેવા સાથે હું નથી ગઈ તો તારા જેવા હાલીમોવાલી સાથે હું શું આવીશ? તો આ દેહાત્મ બુદ્ધિ છોડવાની છે. વારંવાર ભેદ વિજ્ઞાનની સાધના કરી બંનેના લક્ષણોને સમજી અને પોતાના સ્વલક્ષણવાળી ચીજ છે એને ઉપયોગમાં પકડી અને જે પરલક્ષણવાળી ચીજ છે એને ઉપયોગમાંથી છોડી અને શાંતિથી નિર્વિકલ્પ થઈને બેસો તો ઉપયોગ સહજપણે પોતે પોતાના ઘરમાં આવી જશે. પોતાને પોતાના ઘરમાં આવવું એ સહજ છે, એમાં બળ નથી. પાણીનો સ્વભાવ ઠંડો છે તો તમે ગમે એટલું અગ્નિ ઉપર એને ઉકાળો, ગમે એટલા ટાઈમ સુધી ઉકાળો, હવે એનો સ્વભાવ ઠંડાપણાનો છે. તમે એ અગ્નિ બંધ કરો કે એને ઉતારી નાખો એટલે એને ઠારવા માટે કંઈ જરૂર નહીં પડે. ગરમ કરવા માટે અગ્નિ જોશે, વિભાવ માટે અગ્નિ જોશે, સ્વભાવમાં આવવા માટે અગ્નિ જોશે. એમ વિભાવમાં આવવા તમારે બધી મહેનત કરવી પડશે, સ્વભાવમાં આવવામાં કોઈ મહેનત જ નથી. તો આ કાયાની વિસારી માયા એટલે દેહની માયા છોડો. ગમે તેટલી માયા રાખશો તો પણ દેહ તમારી થવાની નથી અને દેહ તમને શાંતિ આપવાનો નથી. દેહ દ્વારા મેં જે પાપો કર્યા છે એ પાપો જે પરિણામથી કર્યા એ પરિણામ અનુસાર બંધ પડ્યો છે અને એ બંધ અનુસાર જીવને ચારે ગતિમાં રખડી અને દુઃખ ભોગવવું પડે છે. આ દેહાધ્યાસ, દેહમાં હું પણાની માન્યતા, આ દેહ એ જ હું છું. આ સાહેબ જો મારો ફોટો છે કે કોનો ફોટો છે? મારો ફોટો છે કે સાહેબ? એને જાતિ સ્મરણ જ્ઞાન થાય ને આગલા ભાવનું જ્ઞાન થાય તો કે આ ફોટો મારો નતો, કે આ પેલો મારો હતો. તો કાયાની વિસારી માયા, દેહાત્મ બુદ્ધિ છોડો. દેહને બહુ લાડ નહીં લડાવો, દેહની બહુ સાતા નહીં રાખો. જે બહુ દેહની સાતા રાખે છે એ ક્યારેય આત્મજ્ઞાનનો અધિકારી બની શકતો નથી. દેહનું તો જે થવાનું હશે એ થશે. એ કર્મ સરકારને આધીન છે, તમારા આધીન નથી. આ માથાના વાળ આટલા બધા છે, એમાંથી એક ધોળો ઉગ્યો છે, એના બદલે એની એ જગ્યાએ કાળો ઉગાડો. આટલા બધામાંથી એક બાલ કાળો ઉગાડો, કલર નહીં કરવાનો, કલર નહીં, કાળો ઉગાડવાનો. એક તો ઉગાડો. અથવા તમારા દેહમાં એક બાલમાંય તમારું ચાલતું નથી અને દુનિયા ઉપર તમે અંદર હુકુમત કરવા જાઓ છો તો માર નાખાવ તો શું થાય? તો કાયાની વિસારી માયા, દેહમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરી અને સ્વરૂપે સમાયા એવા ઉપયોગ દ્વારા જે સ્વરૂપમાં સમાઈ ગયા. કોણ? જે સમજ્યા તે. સ્વરૂપને સમજ્યા એ મારું તારું અહમ મમત્વપણું કરવાનું મૂકી અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. બસ એ છૂટી ગયા. એવા નિર્ગ્રંથનો પંથ ભાવ અંતનો ઉપાય છે. નિર્ગ્રંથ, બાહ્યાંતર નિર્ગ્રંથ. બાહ્ય નિર્ગ્રંથપણું એટલે આ દ્રવ્યલિંગ,
5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી અને 28 મૂલગુણ. અને અભ્યંતર નિર્ગંધપણું એટલે ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા. આ બંને જોશે. બહારમાં પણ નિર્ગંધપણું આવવું જોશે અને અંદરમાં પણ આવી ઉપયોગના સ્વરૂપની સ્થિરતામાં એ પણ નિર્ગંધપણું જોશે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશો બાયાંતર નિરગ્રાંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચરશો કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ ગઈએ છીએ તો એટલું મીઠું લાગે છે, તો આવી દશા આવે તો કેવી સ્થિતિ થાય. આપણે બોલીએ છીએ તો આપણા રોમ રોમ ઉલસી જાય છે. તો જેની આ રત્નત્રયધારી મુનિઓને આવી દશા હોય, પ્રમદ અપ્રમદ દશા, ત્યારે એની આત્માની મસ્તી કેવી હોય એનું વર્ણન વાણી દ્વારા થઈ શકે નહીં. તો અહીં સુધી આપણે વિચારીએ છીએ. પછી બાકીનું જે છે એ અડધું પદ બાકી છે, એને આપણે અન્ય સ્વાધ્યાયમાં વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા